જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિરની આસપાસ વર્ષો અગાઉ ડિમોલેશનમાં તૂટેલી દુકાનોનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જગ્યા પાછી મેળવવા દુકાનદારોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, પરંતુ આમ છતાં પણ આજ દિન સુધી જગ્યા પાછી મળી નથી। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા દુકાનદારોએ તંત્ર અને સરકાર સામે નારાજગી દર્શાવી છે। જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં લગભગ વર્ષ 2003માં મંદિરની આસપાસ આવેલી આશરે 55થી વધુ દુકાનોનો મામલો ઘેરો બન્યો હતો અને પછીના સમયગાળામાં દુકાનોને તંત્ર દ્વારા તોડી પડાઈ હતી। જો કે આ બાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ગોમતી ઘાટનો વિકાસ થયેથી દુકાનો સ્થાયી થવા હાઈકોર્ટે જણાવ્યું, પરંતુ આમ છતાં પણ આજ દિન સુધી દુકાનદારોને ધંધા રોજગાર માટે કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે દુકાનદારોને ભારે રોષ જોવા મળી રહ્યો છે। જયંતિકાબેન, તમે શું કહેવા માંગો છો? રણછોડરાય મંદિરની સામે અમારું લક્ષ્મીનારાયણનું મંદિર હતું। 2000 આજે 22 વર્ષ થયા, હજુ અમને જગ્યા આપી નથી કોઈ દરગાહ લીધી, નથી કોઈ, અને પાર્કિંગમાં જગ્યા લઈ લીધી છે, પાર્કિંગો કરે છે, ફેરિયાવાળા બેસે છે, અને એમાં 52 દુકાનોવાળા હતા અને 52 જણ મરી ગયા છે। તો હજુ આ લોકો કશું અમને જગ્યા ફાળવતા નથી અને અમને ગોમતી પર જગ્યા આપવાની કહી હતી, તો હજુ અમને આપી નથી। આ બાબતે તમે કોઈ કોર્ટો લડેલા છો? અમે સુપ્રીમ સુધી હાઈકોર્ટ લગીને બધે લડેલા છે અને અમે મોદીને પણ ફેક્ટ કરેલો હતો। શું કહેશો સરકારને? સરકારને શું કહેશો? સરકારને અમે એમ કહીએ છીએ કે અમને અમારી... મારું નામ બિપિનચંદ્ર કાંતિલાલ શાહ, મવજીભાઈની ખડકી, ડાકોર, તાલુકો ઠાસરા। બિપિનભાઈ, હા, તમે જે જગ્યા ઉપર ઊભા છો, શું તમારી માગો છે? શું કહેવા માંગો છો? અમારી માગો એટલી છે કે આ જે જગ્યા ઊભો છું, મંદિરની બાજુમાં મંદિરના નાના દરવાજે, પાટલા દરવાજે બધી દુકાનો જે હતી 55 દુકાનો એ સરકારશ્રીએ ડિમોલેશન કરીને તોડી નાખી છે। 21 વર્ષ પહેલાં તૂટી ગઈ છે અને આજે 22મું વર્ષ બેઠું। 21 વર્ષ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં નામદાર સચિવ શ્રી વાયન રાવલ સાહેબે એક એફિડેવિટ કરેલી છે કે હાલમાં જગ્યા નથી, પણ ગોમતી ઘાટનો વિકાસ થયે જગ્યા આપવામાં આવશે, પણ આજ દિન સુધી અમને જગ્યા આપી નથી। બીજું કે આ જે સંપાદન થયેલી જગ્યા છે તે હોકર્સ બે છે, સરકારી જગ્યામાં એટીએમ બંધાઈ ગયું છે, તો એના જવાબદાર કોણ? નગરપાલિકાના સીઓ, કલેક્ટર, પ્રાંત, મામલતદાર। શું કહેશો? સરકારને રજૂઆત શું છે? સરકારને એક જ રજૂઆત કરવી છે અમારે કે અમારી ગયેલી દુકાનો પાછી આપો, કો તો ગોમતી ઘાટ ઉપર આપો, કો તો અમને પૈસા નથી આલ્યા તો પૈસા આપો, દુકાનોની કિંમત જંત્રી પ્રમાણે। ભાઈ વરદલાલ છ, રહેવાસી ડાકોર, ઉંમર વર્ષ 72। અમારી ગાડે દુકાન ઘણા વર્ષોથી હતી, એનો અત્યારે જે સુપ્રીમ કોર્ટ સુધી લડેલા છે। ગવર્મેન્ટ અહીં ગાડ બધા ફેરિયાઓ બેસે છે અને કશું કરતા નથી। એટીએમ ચાલે છે, એ બાજુ હું ફેરિયાઓ બેસેલા છે। અહીં ગાડે કેટલા વર્ષોથી અમને દુકાન પાછી મળી જોઈએ, મળતી નથી। ફેરિયાઓ બેસે, એટીએમ ચાલે છે, બીજું બધું પાર્કિંગની વ્યવસ્થા અહીં ગાડે કરી દીધી છે। તો અમારી દુકાન જેમ મળે એમ જલ્દી પાછી આપે એવી અપીલ છે। આમાં 55 કુટુંબોથી કેટલા બધા મરી ગયા, અમાનામાં 2 ઘર થઈને બધા મરી ગયા છે। આજે 1,500 જેવા લોકોને એમના ઉપર આજે કુટુંબ ચાલતું હતું, એ લોકો બધા 2 ઘર થઈ ગયા। તમારી માંગણી શું છે? અમારી માગણી અમારી દુકાન અમને ઓરિજિનલ જગ્યા પાછી આપે, એ જ અમારી માગણી। ટોટલ કેટલી દુકાનો? 55 દુકાનો।